આખું જગત પડઘારો સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત હેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાને લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વેનો તરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગજામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચિદાનંદ. આખું જગત પડઘા સ્વરૂપ છે. જગત તમારો જ ફોટો છે, તમારું પ્રતિબિંબ છે. એની બહુ સારી રીતે વિગત કરી આપી છે કે એક પણ શબ્દ, પરિણામ રૂપે નીકળેલો એક પણ શબ્દ નકામો જતો નથી. કારણ કે એ શબ્દ પાછળ, એ ભાવ પાછળ અજ્ઞાનતામાં એકાકારપણું હોય જ, એટલે નવું કર્મ બંધાય જ જાય. હવે એટલે અહીંયા એમ કીધું કે દરેક અસર અસર રૂપે વર્તાય છે. અસર એટલે ભોગવટો ભોગવટા રૂપે વર્તાય છે. માટે ત્યાં ઉપયોગથી, જાગૃતિને કેન્દ્રિત કરીને ઉપયોગથી રહેવાથી પોતે એમાં અવસ્થિત થવા દેતા નથી. અવસ્થિત થતું નથી, પણ જુદા રહીને જોવાથી એને એના પરિણામને સારી રીતે જોઈ શકાય છે. અને પરિણામને જોયા, પોતે પરિણામી નહીં થયા, એટલે પરિણામ જોડે એકાકાર નહીં થયા, પરિણામને સારી રીતે જોયા એટલા એ ગયા. જોવાથી સમજાય. જોવાનો હેતુ શું છે? સમજવાનો છે કે આ ભૂલ કેવી રીતે એમાં હું ફસાયો. ખબર પડે છે કેવી રીતે હું ફસાયો? એ ખબર પડવાથી એ અસરમાંથી આપણે છૂટતા જઈએ છીએ, મુક્ત થતા જઈએ છીએ. અસર એટલે એના પરિણામ, કારણ ભૂસાતું જાય છે. પરિણામ આવે છે, કારણ ભૂસાતું જાય છે. એટલે જેટલા કારણ ભૂસાયા એટલા આપણે મુક્ત થયા. અને જ્યારે સંપૂર્ણ કારણ ભૂસાઈ જાય ત્યારે સ્વાભાવિક મનોજન કાયના કર્મો રે, જે એના આયુષ્ય પૂર્ણ થતા પોતે મુક્ત થઈ જાય છે.
જેમ અતિથિ આમંત્રિત કરેલા જ હોય. આમંત્રણ ક્યારે આપેલું એ આપણને ખબર નથી, પણ આમંત્રણ વગર કોઈ આવતું નથી. એવી રીતે દરેક સંજોગ, દરેક ભોગવટો, એવી રીતે આમંત્રણ અપાયેલા એના જ આ બધા લેણ દેણના હિસાબો અવસ્થા રૂપે આવે છે. અને સમજણ આપી કે જે આપેલું તે જ પાછું આવ્યું. જે આગળ આમંત્રણ આપેલા જેને શું કહેવાય, નોતરેલા, ભૂલ થયેલી, તે સામે આવે છે. નહીં તો આપણે એવી કઈ વસ્તુ સાંભળવી પડે નહીં, પણ સાંભળવી પડે છે અને આપણે દુઃખી થવું પડે છે. એટલે આ જે બધી જીવન વ્યવહારની અવસ્થાઓ છે તે આપણા માટે જાગૃતિની પરીક્ષા છે. કે તમે જાગ્રત રહીને, છૂટા રહીને એને જોઈ શકો છો અને એને સરખું કરી શકો છો. એટલે એને સારી રીતે વાંચી લેતા આ બધા વ્યવહાર જે આવે છે એ પરીક્ષા રૂપ એને આપણે વાંચી લઈએ છીએ. એમાં આજે અપેક્ષા લાંચ રૂપે કંઈ પણ છે તો ત્યાં જાણવું કે હજી બુદ્ધિ એનું કામ કરી રહી છે. એટલે અપેક્ષા કંઈક પણ વળતર રિટર્નમાં જે જોઈએ છે તો એને એ બુદ્ધિનો ભાગ સમજવાનો છે કે હજી બુદ્ધિ કંઈક લેવા માંગે છે. અને શું કરવું એ અહંથી જગત ઝાડ ખોદાઈ જાય છે, એટલે કે કામ થઈ જાય છે. એ અહમથી નીકળી ગયા છે. આપણે હું કરવું એને જ એ હું કરનારો રહ્યો નહીં ને એ જ મોટામાં મોટું જ્ઞાન છે. અને હું કોણ છું એ સમજી જતા આપણે મુક્તતાનો અનુભવ કરીએ. ત્રિકરણ મન, વાણી, કાયાથી ક્રિયા થાય છે તેને એ મનનો વિચાર કરનારો હું નહીં, વાણી બોલનારો હું નહીં, કાર્ય કરનારો હું નહીં, દેહથી કાર્ય જે થાય છે તેનો કરનારો હું નહીં. એ જે પણ અંદર થાય છે કે જેમ લોઢા ઉપર પેલું શું કહેવાય, જંગ જામે છે ને, એવી રીતે નહીં આત્માનો ગુણ, નહીં બુદ્ધલનો ગુણ અને એવા વ્યતિરેક ગુણ વાળા કારણો અંદર ઊભા થઈ ગયા જે વ્યતિરેક ગુણ વાળા પરિણામ લાવે. એટલે કીધું ત્યાં જે કોઈ પણ અંદરથી ઈચ્છા રહે છે ને, ઘાટ રહે છે, એ બધું પોલું છે. પરાકેન્દ્રી એટલે એમ કોઈની સત્તામાં નથી. જગત સોદા શરતી સ્નેહ, આ બધા જીવન વ્યવહારમાં આપણે અનુભવ કરતા નથી અને એ અવળી સમજણનો જ આપણે માર ખાઈએ છીએ. એટલે જ્યારે નિર્ઘાટ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર, ઘાટ વગરના શુદ્ધ પ્રેમી થાય ત્યારે આખું શરીર જ્ઞેય રૂપે થઈ જાય. જ્ઞેય એટલે કે જાણવાની વસ્તુ. એટલે આપણે બધી જ અસરોમાંથી નીકળી જઈએ. પાછી ઘાટની સાથે એના માટેનો પ્રેમ હોય છે, આસક્તિ એટલે ચાહના. તેને લીધે ચડ ઉતર એટલે વધઘટ વાળી અસરો થાય. ગમતું ના ગમતું બધા પરિણામ આવે. અને જ્યાં ગાઢ મનોકામના એટલે તીવ્ર ઈચ્છા થઈ તે પૂર્વેનું કમ્પલસરી પડઘો છે, એ પડઘાનું પડઘો એટલે પ્રત્યુત્તર આવ્યો. એટલે એ આપણી પાસે કરાવશે, એ કરેલાનો ભોગવટો આવશે, એ ભોગવટો ભોગવવો પડશે, પણ આપણે ભોગવનાર રહીશું નહીં. એટલે એ આપણી પાસે કરાવશે, એ કરેલાનો ભોગવટો આવશે, એ ભોગવટો ભોગવવો પડશે, પણ આપણે ભોગવનાર રહીશું નહીં. એટલે એ આપણી પાસે કરાવશે, એ ભોગવટો ભોગવવો પડશે, પણ આપણે ભોગવનાર રહીશું નહીં. એટલે એ આપણી પાસે કરાવશે, એ કરેલાનો ભોગવટો આવશે, એ ભોગવટો ભોગવવો પડશે, પણ આપણે ભોગવનાર રહીશું નહીં.
એટલે આ રીતે આ પડઘા સ્વરૂપ મન વચન કાયાનું જગત એને સમજી લીધું. એ પૂરણ ગલન વાળું છે અને હું એ વધઘટથી મુક્ત ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો ચૈતન્ય ગંધ સ્વરૂપ અસંગ એવો શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ.